આપણે શું હોય પાંકડી ગાયો મૂકે એને 15-16 દિવસ જેવું થઈ ગયું ને આજે વરી આપણે ચેક કરવા ગયા. જય 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 માતાજી મિત્રો. આજે દિવસ હતો રક્ષાબંધનનો તો મેન હર્ષદે બાંધી લીધી રાખડી અને આજે સાંજની બીક રાખ્યા વગર નવા કપડા પહેરી લીધા. રાખડી બાંધી નવા કપડા પહેરીને પહોંચી પાંજરાપુર. અહીં પાંજરાપુર આઈસીયુ વોર્ડમાં એક અતિ ગંભીર હાલતમાં ગાય હેરાન થતી હતી અને આ ગાયને પીડામાં તો એવું કઈ ન હોય કે આજે રક્ષાબંધન છે તો એને પીડા ન થાય, એને પીડા થાય જ એટલા માટે તો આવા પવિત્ર તહેવારમાં પણ આપણે આયા પાંજરાપુર. ગંભીર પીડામાં પીડાતી ગાયને ફક્ત 10 મિનિટમાં આપણે એકદમ પીડામાંથી રાહત આપી દીધી અને હવે તમે જોઈ શકો છો એ જ ગાયને કે જેની હાલત કેવી ગંભીર હતી ને હવે થોડી એને શાંતિ થઈ હશે. પાંજરાપુરથી આવી ગયા આપણે ઘરે ને હવે આપણે જવાનું હતું શું હોય અને સાથે લઈ જવાનું હતું વેક્સિન અને સોય પંપ. આપણે શું હોય આપણી પાંકડી ગાયોને જોયા પહેલા આપણે આપણી ગૌશાળાએ આવી ગયા હતા કારણ કે આ બધાને પણ સંભાળવા જરૂરી છે. ગૌશાળાએ હાજર વાસુડા અને ગાયોને સંભાળીને પહોંચી ગયા હતા આપણે આપણી પાંકડી ગાયો પાસે અને તમે આ બધાને તો જુઓ કેવી મોઢ લાગી પડી છે, કેવા લોહી ચડ્યા. બધી ગાયો ચેક કરીને આવી ગયા આપણે માંદુડિયા પાસે ને બાકી બધાને લોહી ચડ્યું હોય કે ના ચડ્યું, આને તો ચડ્યું છે નક્કી. અને આપણી રૂપા છે 2-3 દિવસ પહેલા હિટમાં હતી ને માંદુડિયાથી ફળી ગઈ અને તમે આ બંનેને તો જુઓ, ઓહો આની તો કોઈ વાત ન થાય. આપણે બધાને ચેક કરી લીધા ને હવે ચાલુ કરવાનું હતું વેક્સિનેશન. આપણે વેક્સિનેશન ચાલુ નહોતું કર્યું ત્યારે બધા અહીંયા શાંતિથી ખાતા હતા. આપણે વેક્સિનેશન ચાલુ કર્યું એટલે બધા અહીંયાથી ભાગી ગયા ભડકીને. ત્યાંથી ભડકીને ભાગ્યા ને અહીંયા આવીને વળી ચરવા માંડ્યા. આ રૂપેણ કલ્યાણીને તો હોયું વધારે જ કંઈક લાગી ગઈ એટલે તો ખંજવારવા માંડી. આપણે પાંકડી ગાયો જોઈ વેક્સિનેશન કરીને પહોંચી ગયા રાપર અને રાપર ગૌશાળાએ દૂધણી ગાયોની દવાઈ થઈ ગઈ હતી ને આવતી બધી વાડાની અંદર. પછી આપણે જોઈ પ્રેમવતી અને પ્રેમવતી ઘણો બધો વરાક વારી આવી છે એટલે હવે 2-3 દિવસમાં વિયાઈ જશે. તો ભલે મિત્રો આજનો સરસ મજાનો દિવસ પૂરો, સરસ મજાનો વ્લોગ પૂરો. લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં.